સહાજ ન્યૂઝ. અમરેલી એલસીબી ટીમની સફળ દરોડો. 636 દારૂની બોટલો સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલી શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એલસીબી ટીમે સફળ કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 636 બોટલ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ, 2 કાર તથા મોબાઈલ ફોન સહિત કુલ 17,09,800ના મુદ્દામાલ સાથે આરોપીઓને કબજે લીધા હતા. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં દારૂબંધી દૂર કરવા તથા પ્રોહિબિશનના વેચાણ, સંગ્રહ અને હેરાફેર કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર પીસી વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ ગતરાત્રે અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. તે દરમિયાન બાતમી મળી કે એક સફેદ કલરની ક્રેટા કારમાં ગેરકાયદેસર દારૂ ભરી લાઠી તરફ અમરેલી તરફ આવી રહ્યા છે. તેની આગળ એક ગ્રે કલરની સ્વિફ્ટ કાર પેટ્રોલિંગ કરી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને વાહનોને અટકાવી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈ દારૂ, 2 કાર તથા મોબાઈલ ફોન સહિત કુલ 17,09,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડેલા આરોપીઓ તથા સંડોવાયેલા અન્ય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.